હેલો મિત્રો, આપણે જે આગલા વિડીયોમાં તમને કીધેલું હતું કે આપણે ઘઉં વાવેલા છે અને ઘઉંની ભૂકી સળગાવતા નથી, એને પલટી ખેપા લગાવી અને જમીનમાં દાટી દઈએ છીએ. એમાં આપણે મગફળીનું વાવેતર કરેલું છે. આ વર્ષે તમે જોઈ શકો છો કે ઘઉંની ભૂકી હજી પડી છે. જો કાંઈક ઉપર આવી ગઈ છે ને કાંઈક દટાઈ ગયેલી છે. તો એમાં આપણે વાવેતરની વાત કરીએ ને તો વાવેતરમાં ઝીણી મગફળી 54 નંબરનું વાવેતર કરેલું છે અને લગભગ 6 થી 7 દિવસ જેવો ટાઈમ થયો છે વાવેતરને અને મસ્ત ઉગાવો થઈ ગયો છે. તમને બતાવવાની ટ્રાય કરું. જો આપણે લગભગ 12 વીઘા જેવું છે આ એક ખેતર, કે જેમાં આપણે ઘઉંની ભૂકી પલટી ખેપા મારી અને જમીનની નીચે દાટેલી છે. અને બીજા ખાતરની વાત કરીએ ને તો આપણે એ સિવાયનું કાંઈ પણ ખાતર આમાં નાખેલું નથી, દેશી ખાતર પણ નહીં. તો હું તમને વારંવાર આનો વિડીયો બનાવી અને બતાવતો રહીશ, જેથી તમને ખ્યાલ આવે કે ઘઉંની ભૂકી સળગાવવા કરતાં ખેતરમાં દાટવાથી કેટલો બધો ફાયદો થાય. કેમ કે મગફળીનું વાવેતર કરીએ ને એને ખાતરની જરૂરિયાત લગભગ 1 મહિના પછી પડે વાવેતરને, અને ઘઉંની ભૂકી જે આપણે દાટેલી હોય છે ને એ 1 મહિનામાં અંદર સડી જાય છે. જોઈ લ્યો કેટલો મસ્ત ઉગાવો થઈ ગયો છે. તો ઘઉંની ભૂકીથી મગફળીને કેટલો બધો ફાયદો થાય એ તમને હું બતાવીશ. પહેલેથી છેલ્લે સુધીના હું તમને વિડીયા બતાવીશ, જેથી તમને ખ્યાલ પડે અને આવતા વર્ષે તમે પણ ટ્રાય કરજો કે ઘઉંનું વાવેતર કરેલું હોય શિયાળુ પાકમાં તો એને સળગાવવાનું નહીં. એને એક વખત રોટાવેટર ચલાવી અથવા તો ડાયરેક્ટ થાંભલો મારી અને પલટી ખેપાથી જમીનની અંદર દાટી દેવાનું, જેથી એ ખાતર બની જાય. અને ચોમાસું આપણે જે મગફળી અથવા તો કપાસનું વાવેતર કરતા હોઈએ એમાં ખાતરરૂપી જોરદાર ફાયદો કરે છે. જો અને 10ની જારીએ સીમર વાવેતર કરવાનું કારણ પણ એ જ છે કે આપણે આમાં જે ભૂકી દાટેલી છે ને એમાં અમુક ટકા ભૂકી બહાર આવી ગઈ હોય તો સાતી આંકવામાં આપણે તકલીફ ના પડે. કેમ કે સીમર વાવેતર કરેલું હોય 10ની જારીએ એટલે આપણે એમાં સાતી આંકવાનું હોય નહીં. શું કહેવું છે તમારું? ખાસ કમેન્ટ કરી જણાવશો. તમે પણ ક્યારેય આવી ટ્રાય કરેલી છે